આજે ખાડિયા હાર્યું, દિલ કંઈક તૂટ્યું લાગે છે। ગલીઓની ગુંજમાં શાંતિનું સૂનપણ વાગે છે। રંગભૂમિ પર જે શોર હતો આજે ચૂપચાપ ફળી ગયો। જીતના સપનાઓનો દીવો જાણે પવનમાં બળી ગયો। આંખોમાં આશા હતી, હૈયે ગર્વનો ભાર હતો। એક પળમાં બધું ખસ્યું, સમયનો કેવો પ્રહાર હતો। પણ ખાડિયા તો દિલમાં છે, એ હારથી ન હારશે, ફરી ઊભું થશે, એક દિવસ ગૌરવ ફરી સંવારશે। આંસુઓની આ રમત પછી સવાર નવી આવશે। ખાડિયાનું નામ ફરીથી જીત સાથે ગુંજાશે। હેલો મિત્રો, નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ। કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, 28 એપ્રિલે અમદાવાદના પરિણામ જાહેર થયા બાદ ખાડિયાની હાર વિશે ખાસ વિડીયો બનાવવા, ખૂબ ઊંડાણપૂર્વકની વિડીયો બનાવવા માટે મેં આપને કહ્યું હતું, પરંતુ ગઈકાલે મારે આંખનું ઓપરેશન મોતિયાનું ઓપરેશન થયું હતું, નહોતો બનાવી શક્યો, તેથી આજે બનાવું છું। જેટલી શક્ય બને તેટલું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા પ્રયાસ કરીશ, અને જો એમ લાગશે કે વિડીયો કદાચ વધુ લંબાઈની બની રહી છે તો 2 ભાગમાં બનાવીશ, એક આવતીકાલને એક આજનો ભાગમાં। મિત્રો, ખાડિયા એટલે ભારતીય જનતા પાર્ટીની જન્મભૂમિને મારા જેવા 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે તો ખાડિયા એક જાતનું પોતાનું વતન થઈ ગયો તેવું લાગે। તેથી જ ખાડિયાની હાર દરેક વ્યક્તિને, નાગરિકને કઠી છે। પક્ષની રીતે નહીં જોવા, પણ અંગત રીતે પણ જો તો દરેક નાગરિકોને કઠી છે ને આ હાર કેમ થઈ છે। તો હારના જે કારણ છે તે જાણવા માટે સૌપ્રથમ આપ આ વિડીયો જુઓ। હિસ્ટોરિકલી અને બધી રીતે બહુ સિગ્નિફિકન્ટ જગ્યા છે। મારા બાપ દાદાનો 350 વર્ષથી બહુ ઇતિહાસ છે અમદાવાદ ખાડિયામાં। હવે જેઠાબીની કુળ, જેઠાબી મારા ગ્રેટ ગ્રાન્ડફાધર થાય, અને આજે જેનું આ બધી જેઠાબીની પહેલી હવેલી બંધાવી ગઈ, પછી જેઠાબીની કુળ અસ્તિત્વમાં જ પછી આવી। હવે મારો 15 વર્ષ હું કેનેડા રહ્યો, બરાબર। હવે એ ટાઈમે જે ખાડિયા છોડીને હું ગયો છું, અને આજે હું 1.5 વર્ષ પહેલાં આવ્યો અને ખાડિયાને જોયું, એમાં ઘણો તફાવત મને લાગ્યો। ડેમોગ્રાફિક બદલાઈ ગઈ, આપણા બધા જૂના લોકો જતા રહ્યા, અને છેલ્લા 1.5 વર્ષની અંદર તો મેં બહુ મોટું પલાયન જોયું મારી કુળમાં જ। મારે બીજે જવાની જરૂર નથી, મને બીજાની બહારનું આપણને બહુ એટલું નોલેજ બી નથી, ફરતા હતા નથી એટલું, પણ મારી કુળમાં જ 9 ઘર ખાલી થઈ ગયા એક જ વર્ષની અંદર, અને 9 ઘરો વેચાવા બી આવી ગયા। એટલે ચિંતાજનક છે। આપણને એવું થાય કે અહીંયા જેટલું રહેણાર લોકો વધારે હોય તે વધારે સારું। આપણને યુનેસ્કોનો આટલો સરસ દરજ્જો મળેલો છે, બરાબર। હવે એનો ઉપયોગ આજે હું વર્લ્ડ ફરેલો છું, ન્યુયોર્ક છે, લંડન છે, ટોરોન્ટો છે। હવે ત્યાં તમે જે હેરિટેજના જે મેઇન કસ્બા હોય ને જે જગ્યા, એને એટલું સુંદર રીતે એને ડેવલપ કરવામાં આવે છે, અને એને એક કહીએ ને કે યુનિક સેલિંગ પ્રોપોઝિશન, એટલે કે યુએસપી એને તરીકે એનો યુઝ કરવામાં આવે। ખાડિયા આપણું એ છે, ખાડિયાને જો તમે સરસ રીતે મૂકો ને જો મેપમાં, તો એનાથી બહુ બધું આગળ રમી શકાય એવું છે। એટલે મને ખાલી આને જો ડેવલપ કરવામાં આવે તો આ ન્યુયોર્ક અને લંડનનું શોભો છે ખાડિયા। એટલે આ ઇંગ્લિશ દરેક પાર્ટીઓ તો બધી સરસ જ હોતી હોય છે, પણ દરેકનું વિચારધારા એક અલગ હોય। દરેક નવી વિચારધારાને આઈ ઓલવેઝ વેલકમ। એવું નથી હોતું કે આ પાર્ટી કે આ પાર્ટી, હું તો માણસને વોટ આપું છું, પાર્ટીને નથી આપતો, એવું નથી, પણ વિચારધારાને ઓલવેઝ વેલકમ, રાઈટ। અને વિશ યુ ઓલ ધ બેસ્ટ, બરાબર। ખાડિયા માટે દરેક જણ સરસ કામ કરે એવી ઈચ્છા મારી તો, બરાબર। વંદે વંદે માતરમ। એકચ્યુઅલી તમારી ભાવના જોઈ તમને એમ થયું કે કેસરી કોરમાં પણ આપણે જો આપણો અત્યારે ધોબીની કોરમાં આપણે કેમ આવ્યો કે આપણે આ મુદ્દે ધોબી માસીઓ કે એને મળવાનું તમારી જે ભાવનાને જે ખરેખર ખાડીકરણ કે તમે આમાં શું થાય છે કે ઘણી વાર તો માણસ છે ને એમને અમુક ટાઈમ પછી માણસ છે ને પછી કે આવું આ આવી જાય। તમે 2 વસ્તુ સાચવાયા, મા બાપ ને પોતાની ધરોહર નહીં। બાકી તમે અહીંયા આવીને શું વિચારો કે આ બધું મૂકો, આપણે સારા વિસ્તારમાં રહેવા જતા રહીએ। મારો છોકરો છે ને 19 વર્ષનો છે। મિત્રો, આ વિડીયોમાં જે ભાઈ કહી રહ્યા છે તે બાબત બિલકુલ એકદમ સચોટ છે કે ખાડિયા ખાલી થઈ રહ્યું છે, એક પછી એક મકાનો વેચાઈ રહ્યા છે। પણ કેમ વેચાઈ રહ્યા છે, શા માટે વેચાઈ રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે। ખાડિયામાં મકાનો તોડી અને ત્યાંની જગ્યાએ કોમર્શિયલ બાંધકામો કરવાનો એક મોટો ઉદ્યોગ શરૂ છે। હું ઉદ્યોગ જ કહીશ, કારણ કે તે સૌથી મોટું તેમની ટર્નઓવર છે સાહેબ।
એટલે એક મોટો ઉદ્યોગ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. એવું નથી કે કોટ વિસ્તારના બીજા વોર્ડમાં નથી ચાલતો, જમાલપુરમાં પણ ચાલે છે, શાહપુરમાં પણ ચાલે છે, દરિયાપુરમાં પણ ચાલે છે, પરંતુ આ તમામ જગ્યાએ વસ્તુ છે કે ત્યાં રહેણાંક બનાવે છે, જેના કારણે એ બોર્ડના વોટર્સ વધ્યા છે. જ્યારે ખાડિયામાં રહેણાંકના સ્થાને કોમર્શિયલ મિલકતો સતત વધી રહી છે, જેના કારણે વોટર્સ ઘટ્યા છે. અને વોટર્સ ઘટ્યા હોવાના કારણે આ વખતે જુઓ તો તમે ખાડિયાના પ્રોપર વોટર ઓછા થઈ ગયા છે. જે વોટર છે તે આઉટસાઇડ પેરીફેરીમાં વધારે છે. સર પછી એમે પણ તે 25% વોટરો ઘટ્યા છે, જેમાં અત્યારે હાલ જો તો લગભગ 43,000 હિન્દુને એ વોટર્સ છે ને 29 થી 30,000 જેટલા મુસ્લિમ સમાજના વોટર્સ છે. હવે આ મકાનો જે ખાલી થાય છે કે કરવામાં આવી રહ્યા છે તેની એક અલગ પદ્ધતિ છે. જે ગણ્યા ગાંઠ્યા લોકો, સ્થાનિક નેતાઓ છે કે કોઈ બી છે વ્યક્તિ, આપણે સમય આવે તેના નામ બોલાશે કે કહેવાશે, પરંતુ જે બંને પક્ષ તરફથી કે જે નેતાઓ છે તે લોકોની ખાસ સ્ટ્રેટેજી છે કે કોઈ બોર્ડમાં કોઈ મિલકત તેમને લેવી છે, તેની જગ્યાએ બાંધકામ કરવું છે તો પહેલા તો એ જૂના મકાનના ફોટા પાડશે. પછી મેં વર્ષો પહેલા જોયેલું છે રૂબરૂમાં કે એ જે તે કોર્પોરેટર કે જે સ્થાનિક નેતા છે પોતાના જ લેટર પેડ ઉપર મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગમાં અરજી કરશે કે આ બાંધકામ ભયજનક છે તેથી તેને તોડી પાડવું. હવે જો કદાચ મકાન માલિક સક્ષમ હશે તો રિપેરિંગ કરાવવા માટે મંજૂરી માંગશે. રિપેરિંગ કરાવવા માટે મંજૂરી માંગશે એટલે ત્યાં આપણો ટી ગાર્ડનનો કાયદો નડશે. મકાન હેરિટેજ પ્રોપર્ટી હશે તો તેનું રિપેરિંગ તો ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ બનશે. હવે સપોઝ કોઈ વ્યક્તિ બનાવવા પણ માંગે છે, ખર્ચમાં પહોંચી વળવા પણ માંગે છે, પરંતુ આ જે એક ગેંગ છે એ લોકો કોઈ પણ સંજોગોમાં તેના મકાન ના બનાવી શકે, રિપેર ના કરી શકે તેવા પ્રયત્નો કરે છે. અને પછી અંતે પેલો થાકી હારીને મકાન વેચી દે છે. એ મકાન સામાન્ય મકાન જે હશે તો ત્યાં અગાઉ સપોઝ સમજી લો કે તેની હાઈટ 2 માળ જેટલી હશે તો ત્યાં મંજૂરીના રહેણાંક માટેના મંજૂરીના 2 માળના પ્લાન મુકાશે. પ્લાન ઓકે થઈ જશે, મંજૂર બાંધકામ થશે અને બીયુ લીધા પછી કે પછી અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી અને ત્યાં કોમર્શિયલ શરૂ થઈ જશે. નીચે દુકાનો ઉતરશે, ઉપર ઓફિસો બનશે અને 2 માળની જગ્યાએ 5 માળ કે 6 માળનું કોમર્શિયલ થઈ જશે. આ વર્ષોથી ચાલે છે અને બે રોકટોક ચાલી રહ્યું છે એ. અને જો તેમના ભાગમાં ના આવે અથવા તો અન્ય કોઈ વ્યક્તિ બનાવતી હોય તો તેના વિરુદ્ધ પણ અરજીઓ થશે. એમાં એસ્ટેટ વિભાગમાં પણ થશે, ASIમાં થશે, જગ્યાહાટા પોલીસ સ્ટેશનમાં પણ થશે. દરેક જગ્યાએ આ જ મોટા માથાઓ જે લોકો એક પોતાની સિન્ડિકેટ બનાવે છે તે લોકો અરજી કરતા હોય છે અને પછીથી ત્યાં ગાડી મોટા વહીવટ થાય. ASIમાંથી પણ ચકાસણી માટે આવે છે, એ લોકો પણ વહીવટ કરી જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને જો પોતાની પ્રોપર્ટી બનાવી હોય તો ASIની મંજૂરી નથી મળતી, પરંતુ આ જે ખાડિયાના મહાનુભાવો છે તેમને ASIની મંજૂરી પણ રમતા રમતા મળી જાય છે. આનાથી વધારે દુઃખદ બાબત કોઈ નથી. અને જેના કારણે ખાડિયા સંપૂર્ણપણે ખાડિયાની પોળોનું વેપારીકરણ થઈ ગયું છે. ખાડિયામાંથી જોવા જાવ તો તમે આજની તારીખમાં જુઓ તો ખાડિયાની રાયપુર ખાડિયાની પોળો ભેંકર લાગવા માંડી છે. ગણ્યા ગાંઠ્યા માણસો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માણસો ખાડિયામાં વસવાટ કરી રહ્યા છે અને તેના માઠા પરિણામ આ ચૂંટણીમાં ભોગવવા પડ્યા છે. હું તમને એક આંકડા વાંચી સંભળાવું છું, તેના પરથી આપણે લાગશે કે ખાડિયાની સ્થિતિ શું છે. કે પ્રોપર ખાડિયામાં જે વેપારીકરણ થઈ રહ્યું છે જેના કારણે વોટરો કઈ પોળમાં કેટલા છે એ વોટરોની સંખ્યા તમને વાંચી સંભળાવું છું મિત્રો. તો ત્રિકમરાયજી મંદિર પાસે સારંગપુરમાં 1 વોટર છે. કુંભાર ગલી દોલતખાના 4 વોટર. કુવાવાડો ખાંચો લાખિયાની પોળ 1 વોટર. બારીવાડો ખાંચો લાખિયા પોળ 4 વોટર. માળીનો ખાંચો વનિતા વિશ્રામ સ્કૂલ પાસે 8 વોટર, જ્યાં ખાડિયાના પૂર્વ કાઉન્સિલર શ્રી વસવાટ કરે છે. ગણેશ એપાર્ટમેન્ટ વનિતા વિશ્રામ સ્કૂલ પાસે 62 છે. હવે આ એપાર્ટમેન્ટ લીગલ છે કે ઇલીગલ એસ્ટેટ વિભાગે નક્કી કરવાનું છે. કદમ ફ્લેટ ખાડિયા 4 રસ્તા 7 વોટર.
અર્જુનલાલ ખાડકી 11 વોટર, નાગરવાડો બાલા હનુમાન પાસે 4 વોટર, લીમડાની પોળમાં 17, માળીની ખડકી સાંકડી શેરીમાં 7, આ માણેક ચોકનો પટ્ટો આવે આખો, દેડકા પોળ મદન ગોપાલ હવેલી રોડ પર 6, ભાટવાળો જે જમાનાનું ફેમસ કહેવાતો હતો ત્યાં 30, સુકન ફ્લેટ પખાલીની પોળમાં 9. એટલે અગાઉ મેં જે આપને કહ્યું કે રેસિડેન્સના પાસ કરીને કોમર્શિયલ તાજે જો ફ્લેટ છે તો 9 વોટર ક્યાંથી હોય, આ સમજવા જેવું છે. અખા ભગતનો ખાંચો ખાડિયા 2, અજંતા ચેમ્બર ખાડિયા 3, દેસાઈની પોળ ખાડિયામાં 4, મહેતાની પોળ ખાડિયામાં 9, લાખિયાની પોળમાં બીજા 4, હીરાભાઈ પોળ ખાડિયા 2, અડાલસાની ખડકી 1, ચાંદલાઓડમાં 2, શેવકાની વાડી માણેક ચોક 4, ખેતરપાડની પોળ સાંકડી શેરી 4, હરિભક્તિની પોળ માણેક ચોક 1, માળીની પોળ માણેક ચોક 6, અજીતનાથ ફ્લેટ માણેક ચોક 7. આ ફરીથી કોમર્શિયલ જે ઉપયોગમાં થતું છે રેસિડેન્સના પ્લાન પાસ કરી 7 વોટર છે. ફ્લેટમાં 7 વોટર ના હોય. આત્મા એપાર્ટમેન્ટ માણેક ચોક 8, ગટુભાઈની ખડકી માણેક ચોક 20, મહાદેવવાડો ખાંચો માંડવીની પોળ માત્ર 2, ચોકસીનો ખાંચો 7 વોટર, સદન ફ્લેટ માણેક ચોક 32 વોટર. આ ફ્લેટ છે. આ સાચો કે પાસ છે કે ના મંજૂર છે કે મંજૂર છે કાયદેસર છે તે એસ્ટેટ વિભાગે નક્કી કરવાનું છે મધ્ય ઝોનના. ચોકસીનો ખાંચો માણેક ચોક 7, હરે કૃષ્ણ કોમ્પ્લેક્સ માંડવીની પોળમાં 6, જંકાર ફ્લેટ આકાશેટ કુવાની પોળ 26, આકાશેટ કુવાની અંદર આ ફ્લેટ છે. રમ્યભાઈ ભટ્ટ સાહેબ જરા ડેપ્યુટી કમિશનર શ્રી અને એન્જિનિયર સાહેબ તમે જરા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી જરા જોઈ આવજો કે આ ફ્લેટ સાચા છે કે ખોટા. ભગત એપાર્ટમેન્ટ ચકલેશ્વર મહાદેવ પાસે 19, ફરીથી એસ્ટેટ ચિંતનભાઈ એન્જિનિયર સાહેબ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ને વિનંતી કે રૂબરૂ જઈને જોઈ આવે. શ્રીજી એપાર્ટમેન્ટ ખાડિયામાં 11, ફરીથી જોઈ આવજો કોમર્શિયલ હશે. અક્ષર પુરુષોત્તમ ફ્લેટ કાપડીવાડ 19 જોઈ આવજો. રણછોડ ભુવન કાપડીવાડ 8, જલદીપ ફ્લેટ સારંગપુર 9 એટલે કોમર્શિયલ. શુભ નિધિ ફ્લેટ દોલતખાના 22, કાકા બડિયાની પોળ સારંગપુર 5, શિવાલય એપાર્ટમેન્ટ 8, તુલસીધામ રેસિડેન્સી ભાવની પોળમાં 1, તુલસીધામ રેસિડેન્સી જે સાહેબ 1 100% કોમર્શિયલ બની ગયું છે. આણેરાજનું ડેલું રાયપુર 2, લુહારની પોળ રાયપુર 8, રૂપા સુરચંદની પોળ રાયપુરમાં 23, આખી પોળમાં 23 છે. મોચીની ખડકીમાં 13, આનંદ ચોક શામળાની પોળમાં 17, દેરાસરનો ખાંચો શામળાની પોળમાં 11, ધનપીપળીની ખડકીમાં 6, કલયુગની પોળ માંડવીની પોળમાં 10, સરખેદની પોળ માંડવીની પોળમાં 10. આ મિત્રો આપણે જોયું કે આ તો મેં થોડુંક જ આની ઉપર છેલ્લી વિગત કાઢી છે. બાકી ઘણી જગ્યા તો એવું છે કે એક વોટર વાળી તો લાઈન છે સાહેબ. માંડવીની પોળ જે મોટામાં મોટી પોળ છે એમાં 20 પોળની અંદર 1000 વોટર છે ખાલી સાહેબ. દેસાઈની પોળમાં 5 પોળ જેમાં 700-800 વોટર છે. આ વોટર્સ ગયા ક્યાં? ગયા નથી, તેમને તગેડવામાં આવ્યા છે. ક્યાં તેમના મકાન લઈ ખરીદી નીચા ભાવે ખરીદી અને પછી ત્યાં ગાડી કોમર્શિયલ બાંધકામો આજુબાજુ કોમર્શિયલ બાંધકામ થવા મળે એટલે જે બિચારા 2-4 જણ લોકો હતા તે પણ ખાલી કરીને રવાના થઈ ગયા છે. જેના કારણે ખાડિયામાંથી ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઘટી ગયો છે તે નિશ્ચિત બાબત છે. હવે મિત્રો જો બીજી આ વિડીયો જુઓ કે જે મેં અગાઉ કહ્યું હતું કે નથી વેચતા તો વેચાવડાવવું પડે છે, જાતે વેચે તો અમારો ભાગ એ આ વિડીયોમાં આપણે બતાવું છું, જરા જોઈ લેજો. લેવા વેચવાની તો એટલે પહેલા અમારા મૂકો તો વેચાય. રિપેરિંગ કરાવવું હોય આ તો અત્યારે હાલ એવું થયું અમારે અહીંયા અઠવાડિયા સુધી કાંડા અમારા પાણી ભરી ખાડા ખાડા કેમ પડી આ કર્યું તો આવું કે છે કર્યું છે એવું. કશું નથી ધ્યાન આપજો ને તમે એક જ કેવું સમજો આપણે એવું નહીં કે પક્ષ વાળા નથી આપણે પણ આપણા ખાડિયા માટે કરવાનું અને પત્રિકા વાંચો શાંતિથી. હવે કામગીરી એટલે ભૂતકાળમાં બી બહુ આપણે એવું નથી હમણાં ગઈ નોંધીએ મને લગતા ડિસિપ્લિન ખાલી છે અમે બ્લેક ડે અહીંયા ખાડિયામાં બનાવો એવું બધું તો સાતમી અમને બેને ગાલી દીધા છે. મિત્રો હવે આ બીજી વિડીયોમાં બેન સ્પષ્ટ કહે છે કે અમે વેચવા બેસે તો અમારો ભાગ આ શબ્દ આવી જાય છે તે પણ આપણે જોયું. હવે મિત્રો આ ખાડિયા ખાલી થયું
કે ખાલી કરાવવામાં આવ્યું તે એક પ્રશ્ન છે, પરંતુ આ ચૂંટણી જે હાર્યા એ ચૂંટણી માટે પહેલું તો આપણે વિશ્લેષણ કરીએ તે પહેલા તો એક ભારત પાકિસ્તાનનું સૂત્ર આવી ગયું હતું બહાર. પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટે કહ્યું હતું કે ખાડિયાને બીજું પાકિસ્તાન નહીં બનવા દઈએ. હવે એ કેમ બોલવા અને શા માટે બોલવું પડ્યું તે ભૂષણભાઈ જાણશે, પરંતુ તેમનું બોલેલું તીર નિશાન પર વાગેલું છે અને તેના કારણે તેને મુસ્લિમ મતદારોએ પૂરેપૂરું વોટિંગ કર્યું છે. કારણ કે પછી તેઓ દાઉદ ઇબ્રાહિમને ISI નું પણ સૂત્ર બોલ્યા હતા. અહીં જો સ્થાનિક લોકોની ચર્ચાને માનીએ તો ભાજપના એક ઉમેદવારને હરાવવા જતા 4 ઉમેદવારો હાર્યા છે. જી હા, સ્થાનિકોમાં જે મુજબ ચર્ચા થઈ રહી છે, કેટલાક લોકો સાથે મારે વાત થઈ છે, તે મુજબ જો માનવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના પંકજ ભટ્ટને હરાવવા માટે થઈને જે રૂપરેખા કહો કે જે બી તૈયાર થયું હશે તેનો ભોગ અન્ય 3 ઉમેદવારો પણ બન્યા છે. કારણ કે પંકજ ભટ્ટને હરાવવા, જો પંકજ ભટ્ટ જીતે તો સીધી વસ્તુ છે કે તે જૂના મોટા માથાઓ જે વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા છે તેમની નેતાગીરી, તેમનું શાસન ખતમ થાય અને પંકજ ભટ્ટનું કદ વધી જાય, જે આ લોકોને મંજૂર નહીં હોવાથી શરૂઆતથી જ એવું હતું કે પંકજ ભટ્ટને હરાવો. બીજું કે તેમાં કોંગ્રેસના કેટલાક લોકોએ સાથ પણ આપ્યો છે, નથી આપ્યો. કોંગ્રેસના લોકોએ તો જો કે મનીષ બ્રહ્મભટ્ટ જે ઉભા રહ્યા તેમાં મનીષ બ્રહ્મભટ્ટની સ્ટ્રેટેજી હતી અને મનીષ બ્રહ્મભટ્ટને ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોએ સાથ આપ્યો છે. જો કોઈ ભારતીય જનતા પાર્ટીના ખાડિયાના નેતા એમ બોલતા હોય કે અમે 5 ઉમેદવાર કોંગ્રેસના સામે લડ્યા છે, તો ભૂતકાળમાં જો સાહેબ અનેક અપક્ષો ઉભા રાખ્યા છે, કાલુપુરમાંથી, ખાડિયામાંથી કે પટવાશેરીના પટ્ટામાંથી એવા અપક્ષ કોંગ્રેસના વોટ તોડ્યા છે અને ભાજપની પેનલો જીતી છે. એટલે આ ચૂંટણી છે, ચૂંટણીમાં દરેક વસ્તુ બની શકે છે, થઈ શકે છે, ખોટા બ્લેમ ના થાય. બીજી વસ્તુ કે એમ કહેવામાં આવ્યું કે મને પૂછવામાં નહોતું આવ્યું, બરોબર છે, પક્ષનો આંતરિક મામલો છે, આપશ્રીએ આપની વ્યથા રજૂ કરી, બરોબર છે, પરંતુ જમાલપુર અને બહેરામપુરામાં શું? પૂર્વ ધારાસભ્ય જમાલપુર અને બહેરામપુરાની પણ સીટો ગઈ છે અને બહેરામપુરામાં તો લગભગ ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ છે. તો ત્યાં શું? આ પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. અહીં જે વસ્તુ, જે વોટ અને જે વોટિંગ પેટર્ન છે તેનો અભ્યાસ કરતા મારી પાસે સંપૂર્ણ આંકડા આવ્યા છે. તેનો અભ્યાસ કરતા એવું લાગે છે કે જ્યાં સુધી પટવાશેરીથી શરૂ કરીને કાલુપુરનો પટ્ટો અને ખાડિયાનો પટ્ટો જુઓ તો ત્યાં સુધી બંને બેલેન્સ હતા. ફરીથી કહું છું કે આટલા વોટ ગણીએ તો બંને બેલેન્સ હતા લગભગ. પરંતુ જે હાર્યા છે તે કંટોડિયાવા, સુગનાથપુરાથી કાંકરિયાનો ગોળ જે પટ્ટો છે, જે બિગ બજાર, જૂનું બિગ બજારની આગળ પાછળની, ત્યાંથી જ મેક્સિમમ વોટ કોંગ્રેસને પડ્યા છે. અને કોંગ્રેસના ધ્રુવ કલાપી ત્યાં સતત મહેનત કરી હતી અને જેનું ફળ કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને મળ્યું છે. જેમ ઇલિયાસ ખાન પઠાણેને એમણે મુસ્લિમ બેલ્ટમાં પણ મહેનત કરી હતી, દરેકે કરી હતી કોંગ્રેસના. અને બીજી વસ્તુ કે કોંગ્રેસે પેનલ ચલાવી હતી. કોંગ્રેસે કોઈ એક ઉમેદવાર માટે મત નતા માંગ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છેવટે તો એ આવ્યું હતું કે સિંગલ પણ ચાલશે, અથવા તો કોંગ્રેસના મહિલા ઉમેદવારને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા ઉમેદવારે પણ, પૂર્વ કોર્પોરેટરે પણ મદદ કરી હોવાના આક્ષેપ થતા રહ્યા. કડવું સત્ય છે. બીજી વસ્તુ એ હતી કે તમે ખાડિયામાં જે બૂથો જોવા મળ્યા, જે બૂથો પર ભાજપનો ગણતો તે બૂથો પર વોટિંગ ઓછું થયું છે, એવા બૂથોના નંબર પણ હું આપને આપું છું કે જ્યાં ઘણું જ પ્રમાણમાં ઓછું વોટિંગ થયું છે. એની ટકાવારી મેં નથી કાઢી, પણ એ બૂથના ખાલી નંબર આપને આપીશ એ ક્યાં કેટલું વોટિંગ થયું છે. બૂથ નંબર 21, 22, 23, 24 કાલુપુરનો પટ્ટો, ટંકસારનો પટ્ટો, રાજા મહેતાની પોળ, ધનાસુતારની પોળ, એનસી બોડીવાલા કોલેજ પટ્ટો આખો જે ભાજપનો ગઢ ગણાતો હતો. પૂર્વ 4 કે 5 ટર્મના પૂર્વ કોર્પોરેટર કોકાભાઈ પોતે, અને આ વોર્ડમાં
ખાસ કરીને ધરાસુતાની પોળ અને રાજા મહેતાની પોળમાં કોંગ્રેસના મીનાબેન નાયકને વધારે વોટ મળે છે સાહેબ. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અહીં પૂર્વ કોર્પોરેટર ઉમંગ નાયકના પત્નીના વોટ કપાયા છે. ક્યાં કોણે શું ખેલ કર્યા આપણે કોઈની પર આક્ષેપે નથી કરતા, ખાલી આંકડા બોલે છે. જે આંકડા છે જે ચર્ચા થાય તે જ જણાવું છું, બાકી કોઈની સામે આપણે આંગળી ચીંધતા નથી. તેમનો આત્મા જાણે કોણે શું કર્યું છે. કદાચ ખોટું પણ હોઈ શકે છે, હું 100% સાચું છે એમ નથી બોલતો, પરંતુ જે આંકડા બોલે છે. બીજી વાત છે બૂથ નંબર 57, 58 ને 59 અફજલ ખાનનો ટેકરો, જે કાયમ ભાજપની ફેવરમાં રહે છે. બૂથ નંબર 45, 46, 47 પખાલીની પોળ, તળિયાપોળ વગેરે વગેરે, સરખીવાડ. બૂથ નંબર 70, 71, 72 ઢાળની પોળ, સામળિયાની પોળ, આકાશ શેઠ કુવાની પોળ. અહીંયા પણ એમ કહેવાય છે કે વોટિંગનું પ્રમાણ દર વખત કરતાં ઓછું રહ્યું છે, જેના કારણે થઈને ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીની પેનલને નુકસાન થયું છે. કોઈ પણ પૂર્વ કોર્પોરેટરે દિલ દઈને કામ નથી કર્યા અને તેની ફરિયાદ ફરીથી એક વખત પ્રદેશ પ્રમુખ સમક્ષ થઈ ગઈ છે, એવું પણ સ્થાનિક ભાજપના જ એક નેતાએ કહ્યું છે. વાત ખબર નહીં કોણે સાચી છે કે ખોટી છે, પરંતુ આ બાબત પણ સત્ય છે. હવે અહીં એક થોડીક આડ વાત કરીશ, પરંતુ ખાડિયા વોર્ડને લગતી જ કરીશ કે મેં અગાઉ કહ્યું કે દરેક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના MP MLA ની સંકલન બેઠક મ્યુનિસિપલ કમિશનર શ્રીની હાજરીમાં જ્યારે મળે છે, ત્યારે ભાજપના જ એક ધારાસભ્ય છેલ્લા 1 વર્ષથી સતત જમાલપુરના ગેરકાયદેસર બાંધકામો માટે ફરિયાદ, પ્રોપરલી જમાલપુરના ગેરકાયદેસર માટે આપણે કોઈ લાગણી તૂટવા જોઈએ. જેણે ખોટું કર્યું છે બધાનું તૂટવું જોઈએ, પણ મોટા બૂમો પાડીને તોડ્યા ખરા, સારું છે, પરંતુ ખાડિયા માટે શા માટે એક પણ ફરિયાદ નથી કરી 1 વર્ષમાં? આ પ્રશ્નનો જવાબ આપવો તો જરૂરી બને છે. ખાડિયામાં આટલા મોટા ગેરકાયદેસર બાંધકામ બની જતા હોય, તમે માંડવીની પોળમાં સળંગ માણેક ચોક સુધી જુઓ, તમે દેસાઈની પોળ જુઓ, ઘાંચીની પોળ જુઓ, કોઈ પણ પોળો જુઓ સાહેબ, જો આટલા મોટા પાયે કોમર્શિયલ બની જતા હોય તો એ ધારાસભ્ય શ્રીએ શા માટે ફરિયાદ ના કરી? શું જમાલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય એટલે ફરિયાદ કરી હતી અને ખાડિયામાં કદાચ ક્યાંક કંઈક અંગતોને નુકસાન થતું એટલે નહીં કરી હોય? જો ખાડિયા માટે ફરિયાદ કરી હોત તો આ દશા ના થઈ હોત. અહીંયા ઘર ફૂટે ઘર ગયું છે. તમે ફરિયાદ ખાડિયામાં ઇલીગલ કનેક્શનના ફોટા જાહેરમાં સોશિયલ મીડિયામાં પડતા હતા કે ભાઈ અહીંયા ઇલીગલ પાણીના કનેક્શન લેવાઈ રહ્યા છે, તેમ છતાં એલિસ બીચના ધારાસભ્ય નતા બોલતા. તેમને જમાલપુરના વોર્ડમાં જ રસ હતો, તેમણે એમના વોર્ડમાં પણ તોડાવ્યું, એમના પોતાના વોર્ડમાં પણ એવા તોડાવે છે, તો ખાડિયા માટે શા માટે ના તોડાવ્યું? આનો જવાબ પણ આપવો જરૂરી બને છે. હવે મિત્રો ચિત્ર એવું આવશે કે ખાડિયામાં જે પેનલ જીતી છે તેના માટે કોઈ સુખના દિવસ નથી. ફરીથી કહું છું કે તેમના માટે કોઈ સુખના દિવસ શરૂ નથી થયા, તેમના માટે દુઃખના દિવસ શરૂ થશે. દુઃખના દિવસ એટલા માટે શરૂ થશે કે એક તો જનતાને જવાબ આપવો પડશે. જનતાએ તમારી પર વિશ્વાસ રાખીને તમને ખાડિયાની કમાન સોંપી છે 5 વર્ષ માટે, તો તમે પોતે નિષ્પક્ષ અને તટસ્થ રહીને ત્યાંના નાગરિકો માટે કામ કરવું પડશે. અને સૌથી મોટું એ છે કે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામોમાં ભલામણ પત્રો કર્યા હશે કે મૌખિક ફોન કર્યા હશે કે વહીવટ કર્યા હશે કે જે હશે, હવે તે જ લોકો આ બાંધકામો તોડાવવા માટે અરજી કરશે અને ખાડિયાના જ કોર્પોરેટરો પર દબાણ લાવશે કે હવે બાંધકામ તોડો. આ બાબત 1 મહિના પછી 100% શરૂ થઈ શકે છે અને થશે જ. કારણ કે હવે શું છે કે કોર્પોરેટર કોંગ્રેસે વચન આપ્યું હતું કે અમે ગેરકાયદેસર બાંધકામ નહીં થવા દઈએ. ચલો તમે થવા નહીં તો માની લઈએ છે, પરંતુ જે થયા છે તે માટે પણ તમારા પર દબાણ આવશે અને તમારે કામ કરવું પડશે. અને તમે જો કામ કરશો તો પાછળથી એમ કહેશે કે જો અમે તો સારા હતા, કોંગ્રેસ વાળા આયા ને તોડાયા. અને જો તમે નહીં તોડાવો તો ફરી જાહેરમાં થશે કે કોંગ્રેસે વચન આપ્યું હતું ને થયું નથી. એટલે કોંગ્રેસના પેનલને ફરીથી કહું છું, જેટલા પણ જીતેલા ઉમેદવારોને કહું છું
કે અહીં તમારા માટે સખના દિવસો શરૂ થયા નથી. તમારા માટે દબાણના તમારા માનસિક પ્રેશર હેન્ડલ કરી શકવાની હવે તમારે તૈયારી રાખવી પડશે. આ દિવસો આવી ગયા છે. બાકી ખાડિયા ભારતીય જનતા પાર્ટી હારે તે કોઈના ના ગમે. મને ખુદને પણ નથી ગમ્યું. કારણ મેં અગાઉ કહ્યું કે અમારા 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓ માટે ખાડિયાને માટે એક અલગ લગાવ છે, એક લાગણી છે. આશા છે આપના પણ હૃદયમાં ક્યાંક ખાડિયા હાર્યાનો વસવસો ચોંટ હશે. ભારતીય જનતા પાર્ટીના હાર્યાનો કરતાંય પણ ખાડિયાના ખમીરને જે લોકોએ હલાવ્યું છે. અહીં કડવું સત્ય બોલીશ કે ખાડિયાના જમીનને ભાજપના જ કેટલાક લોકોએ સ્થાનિક લોકોએ હલાવ્યું છે. તેના કારણે જ ખાડિયા હાર્યું છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી છે. દિલથી વાત કરી છે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયોમાં જેના પણ નામ લીધા છે, જેના પણ વિશે બોલ્યા છે, કોઈ રાગ દ્વેષથી બોલ્યા નથી, પરંતુ ખાડિયા પ્રત્યેની એક લાગણી છે. અને જે વાસ્તવિકતા, નરી વાસ્તવિકતા દેખાઈ રહી હતી, જે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી અને જે રિપોર્ટિંગ પડ્યું છે, જે ફીડબેક મળ્યા છે, તેના આધારે કરી છે. કોઈ અંગત લેશો નહીં, મનદુખ કરશો નહીં. આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.